હે નાથ મુझને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક નવા વિષય સાથે મળ્યા છીએ અને મારા હાથમાં તમને જેમ દેખાય છે શ્રીમદ ભગવદ્ ગીતા। આ શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ ગ્રંથ નથી, પરંતુ આ શ્રીમદ ભગવદ્ ગીતા એક જીવન જીવવાની એક કળા આપણને શીખવે છે। શ્રીમદ ભગવદ્ ગીતા આમ તો મહાભારત ગ્રંથ જે વેદ વ્યાસ રચિત છે તેનો જ એક ભાગ છે ને ભીષ્મ પર્વની અંદર આપણને એ શ્રી કૃષ્ણ ભગવાનની પરાવાણી સમાન આપણને આ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ છે। આજના પ્રવચનની અંદર અને આજના વ્યાખ્યાનની અંદર આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણા જીવનની અંદર કેટલું મહત્વ છે, આ મહત્વને લગતા એવી 6 વાતો કરવાની છે। આ 6 વાતો જો આપણે આજે સાંભળીશું ને તો આપણને ખરા અર્થની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતાનો મહિમા એ વિશેષ આપણને સમજાશે અને ખરા અર્થની અંદર આ ધર્મ ગ્રંથો આપણને એક સાચી દિશા આપે છે। જો આજે કોણ સુખી કોણ દુખી, તો જેની પાસે સાચી દિશા છે સુખી થવા માટેની એ પોતે સુખી, અને કોણ દુખી જ્યારે આવો પ્રશ્ન પૂછવામાં આવે તો જેની પાસે દિશા નથી, એટલે કે દિશા વિહીન વ્યક્તિ છે ને એ પોતે દુખી છે। જો જીવનમાં જ્યારે પણ અંધકાર આવે ને ત્યારે જો આ શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી દીવો એ પ્રકાશ આપે છે, એ અંધકારમાંથી આપણને એક રસ્તો દેખાડે છે। જેમ ઘનઘોર જંગલની અંદર તમે જતા હોય ને તો તમને અંધારું અંધારું જ લાગે, પ્રાણીઓનો પણ ભય લાગે અને વાતાવરણનો પણ એક ભય અનુભવાય છે, પણ જો ત્યારે આપણી પાસે એક ટોર્ચ હોય, જો આપણી પાસે એક બત્તી હોય કે ફોનની ફ્લેશ લાઇટ હોય ને તો આપણને એ અંધારું બહુ ડરાવતું નથી, કારણ કે પ્રકાશ તમારી પાસે છે। એમાં શ્રીમદ ભગવદ્ ગીતા એ જે 700 શ્લોકની અંદર 18 અધ્યાયની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ આપવામાં આવેલો છે। એક શ્લોક આપણને કંઈક શીખવાડે છે। એ પછી એ પ્રથમ અધ્યાયની અંદર અર્જુન વિષાદ યોગ હોય તો આપણે જ્યારે એ શ્લોક વાંચીએ ત્યારે આપણને એવું લાગે કે આમાં શું શીખવા મળ્યું, પણ ત્યારે આપણને અર્જુનની એ મનની એક સ્થિતિ વિશે ખ્યાલ આવશે। ખરેખર મહાભારતના યુદ્ધ ક્ષેત્રની અંદર એ જે 18 દિવસનું એ જે યુદ્ધ ચાલ્યું હતું, તો 18 દિવસના યુદ્ધની અંદર એક બાજુ ધર્મ હતું તો એક બાજુ અધર્મ હતો। એક બાજુ ભલે 16 અક્ષરની સેના હતી, પરંતુ એક બાજુ પાછા 5 પાંડવોની સાથે સાથે ભગવાન પણ હતા। એક બાજુ ભલે એ દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, કુલગુરુ હોય કે પછી ભીષ્મ પિતામહ કે દાનેશ્વરી કર્ણ હોય, તો એક બાજુ 5 પાંડવોની સાથે એક ભગવાન પોતે હતા। ભલે ભગવાને શસ્ત્ર નહોતું ઉઠાવ્યું, પરંતુ એવું માર્ગદર્શન આપ્યું, અને આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તે એ સાચું માર્ગદર્શન છે, સાચો રસ્તો અર્જુનને બતાવ્યો છે। જો ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉપદેશો આપ્યા છે ને એ તે આપણને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પ્રાપ્ત થાય છે। એટલે આમ તો શ્રી કૃષ્ણ ભગવાનની પરાવાણી સમાન ગ્રંથ કોઈ હોય ને તો આ શ્રીમદ ભગવદ્ ગીતા છે। આજે સમાજની અંદર એવો કોઈ પણ એવો પ્રશ્ન હોય કે તમે પ્રશ્ન જો શ્રીમદ ભગવદ્ ગીતાને પૂછો ને તો આની અંદર તમને એ જવાબ એ મળી જ શકે છે। પ્રથમ જ તે આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો એક પ્રથમ મુદ્દો જોઈએ, પ્રથમ મહત્વ જોઈએ તો આ શ્રીમદ ભગવદ્ ગીતા એક જીવનનો માર્ગ બતાવે છે। જો રસ્તો એ જો આપણને કોઈક બતાવનાર હોય ને તો આપણા મિત્રો હોઈ શકે, આપણા માતા પિતા પણ હોઈ શકે, પણ જો અહીંયા તો ભગવાન પોતે રસ્તો બતાવે છે।
અને એ રસ્તા પ્રમાણે એ કોઈ પણ મુમુક્ષુ કે કોઈ પણ માણસ ચાલે ને તો પોતે આગળ નીકળી જાય છે. જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એક વાક્ય એ અર્જુનને કહે છે, બીજા અધ્યાયની અંદર 47મો શ્લોક, જે આપણે ઘણી બધી વખત સાંભળ્યો પણ હશે કે કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે હે અર્જુન, તું કર્મ કરવામાં ધ્યાન આપ, ફળની ઈચ્છા ન રાખ. હવે આ વાક્ય જ્યારે આપણને પૂછવામાં આવે ને તો આપણી તો કેવી માનસિકતા છે કે હું કર્મ કરું પણ મને લાભ શું એમાંથી મળે? એટલે કે લાભ વગર એ લાલો લાભે દોડતો નથી. કે લાલો લાભે દોડે તો આપણને પણ ખ્યાલ છે કે પૈસો હોય ને તો લાલો લાભે દોડે જ છે, બાકી દોડતો નથી. એ લાલો એટલે કોણ? આપણે સૌ કોઈ. બધાની વાત નથી થતી, પણ સામાન્ય રીતે એ મનુષ્યની પોતાની એક બુદ્ધિની અંદર આ જ વાક્ય એ ઘડાયેલું હોય છે કે મને લાભ મળે ને ત્યાં જ હું કામ કરું. અને જો ઘણી બધી વખત કામ કર્મ કરવા છતાંય તે ત્યાંથી આપણને એ લાભ નથી મળતો તો ત્યારે હતાશા, નિરાશા, ડિપ્રેશન અને આપણે સ્ટ્રેસમાં આવી જઈએ છીએ, એન્ઝાયટીની અંદર આવી જઈએ છીએ, એવી લઘુતા ગ્રંથિની અંદર આપણે એ પીડાઈએ છીએ. પણ જો એ અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તું કર્મ કર, ફળની ઈચ્છા ન રાખ, ફળ હું તને આપીશ. અને આ વાક્ય એ આપણને ખરેખર એક ભવિષ્યનો એક ભય છે, એક જે પરિણામની ચિંતા છે ને એ આ પરિણામની ભવિષ્યની ડર કે ચિંતા સામે એક લડવા માટેનું એક આ વાક્ય છે કે બસ આપણે આપણા એક ધર્મ પ્રમાણે કર્મ કરવાનું છે અને ફળની ચિંતા નથી કરવાની. આ એક લાગે આપણને એક થોડુંક એક વાક્યની અંદર આટલું બધું કહી શકાય, પણ જો આ વાક્ય જેને જેને પણ પોતાના જીવનની અંદર એ ચરિતાર્થ કરેલું છે ને એ પોતે સફળતાના શિખરો સુધી પહોંચ્યા છે. તમે જુઓ કે ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાય છે સચિન તેંડુલકર. તો આ સચિન તેંડુલકરના જીવનની અંદર આ વાક્ય આપણે મૂકીએ, જો આજના આ એક વ્યાખ્યાનની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતાના જે 6 સૂત્રો છે ને અને 6 આ મુદ્દા છે ને એ આપણે થોડાક અત્યારના સમાજમાં જે લોકો છે ને એના આપણે અનુકરશું, એના ઉપર આપણે પ્રયોગ કરશું, જેથી આપણને ખ્યાલ આવે કે આ વાક્ય સાચા છે. હવે સચિન તેંડુલકરને સફળતાનું રહસ્ય પૂછવામાં આવેલું ત્યારે એણે શું કહેલું હતું કે એવરી ડે આઈ હેવ 500 બોલ્સ, એટલે કે હું દરરોજ 500 દડા છે ને હું રમું. હવે ઇન્ટરવ્યુકાર હતો, એને શું કીધું કે તમે સદી કરો, બેવડી સદી કરો, 50 કરો, તો આમ સમાચારમાં આમ તમે જોવો નહીં, તમે છાપામાં ન વાંચો, તમારો ફોટો કેવો મૂક્યો, તમે કેવું તમારું લખાણ લખ્યું. ત્યારે એણે કીધું વાંચું પણ ક્યારે, હું દરરોજના 500 બોલ રમું ને પછી. તો જો પોતાનું એને કર્મ એ પોતાનો ધર્મ બની ગયો. તો જો એટલે ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાય છે. આ એક સચિન તેંડુલકર નહીં, મહાન વ્યક્તિઓના જીવનની અંદર આ કર્મને વાધિકારસ્તે મા ફલેષુ કદાચન જ છે. એમને કર્મ એટલું બધું વ્યવસ્થિત કરેલું છે ને કે ભગવાને એનું ફળ આપ્યું જ છે. તમે સાચી ભાવનાથી કોઈ પણ કર્મ કરો ને તો ફળ ભગવાન આપે જ છે. ભલે અમુકને વહેલા આપે તો અમુકને મોડું આપે, પણ આપે તો છે જ તે. તમે ધંધાની અંદર પૈસાનું રોકાણ કર્યું હોય તો એક દિવસમાં થોડો નફો થાય, એક દિવસમાં નફો ન થાય. એ તો ધીમે 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 દિવસો આપણે પસાર કરવા જોઈએ અને પછી આપણને નફો એ ધોરણ વધે છે. બસ તેવી જ રીતે આ ભગવાનનો વિષય પણ આવો જ છે કે આની અંદર આપણે આ જ વિચાર કરવાનો. જો આ વિચાર એક જીવનમાં ઉતરી જાય ને તો ટેન્શન છે ને આપોઆપ એ ઓછું થઈ જાય છે, કહેતા કે ઘટી પણ જાય છે. બીજો મુદ્દો આપણે જોઈએ કે ગીતા એ આપણને મનને શાંત કરે છે. જો આજે બાહ્ય પરિસ્થિતિ એ એટલી બધી દુઃખી નથી કરતી, પણ બાહ્ય પરિસ્થિતિથી આપણે દુઃખી થઈએ છીએ તો એનું કારણ શું છે? આપણું મન છે. એ મનના લીધે એ ઘણા બધા પ્રકારના પ્રશ્નો એ થતા જોવા મળે છે. જો આજનું એ યુદ્ધ એ બહાર નથી, આજનું યુદ્ધ કેવું છે? મનનું છે.
કારણ કે આજથી 70 કે 100 વર્ષ પૂર્વે જે પરિસ્થિતિ કે જે જીવન ધોરણ હતું, કે જે ખાવું પીવું હરવું ફરવું હતું, એનાથી કેટલું બધું સારું થઈ ગયું છે. પણ છતાં પણ એ માણસ આજે ચિંતામાં ને ચિંતામાં એ દિવસો પસાર કરે છે. એની પાસે પૈસા છે, એની પાસે સંપત્તિ છે, એની પાસે સારું સારું ભોજનની બધી વ્યવસ્થા છે, એ સારું ઓઢે છે, સારું પહેરે છે, સારી જગ્યાએ ફરવા પણ જાય છે, સારું સારું જોવે છે, સારું સારું સાંભળે છે, છતાં પણ એ શાંતિનો અનુભવ કેમ નથી થતો? તો કંઈક તો આપણે ભૂલ્યા છીએ. એ આપણે આપણા ધર્મ ગ્રંથોને ભૂલ્યા છીએ, શ્રીમદ ભગવદ્ ગીતાને ભૂલ્યા છે. તો જો આ યુદ્ધ મનથી થાય છે, અને આ મનના જે પ્રશ્નો રહ્યા ને, આ પ્રશ્નોનું સમાધાન આપણને આ ધર્મ ગ્રંથો જ તે કરાવશે. એટલે વેદો તરફ પાછી જવાની વાત એ ભારતીય સંસ્કૃતિ કરે છે. જો મનમાં કેવા પ્રશ્નો છે અત્યારના સમયની અંદર, ઈર્ષા હોય, ક્રોધ હોય, અહંકાર હોય, લાલચ હોય, અસંતોષ હોય, માણસને ગમે એટલું મળે ને છતાં પણ પોતે રાજી નથી થતો, એને અપૂરતું જ લાગે છે. નાની નાની વાતની અંદર ક્રોધ કરે છે. પાડોશી ડબલ ડોરનું ફ્રીજ લાવે છે ને તો પોતે ઈર્ષા કરીને બળે છે. અરે પોતાનો ભાઈ આગળ વધતો હોય ને તો પોતાના ભાઈની પણ એને ઈર્ષા થાય છે. તો આ ક્યાંના પ્રશ્નો છે? તો તમને ભગવાને ઘણું બધું સારું આપ્યું છે ને, છતાં તમે કેમ સુખી નથી રહી શક્યા? કારણ છે કે તમે બીજાનું જોઈને ઈર્ષા કરો છો, તમે બળેતરા કરો છો, પેટમાં દુખાવો તેનો છે. આપણી જે માનસિકતા રહીને કે બીજાની લીટી ઘૂસી નાખીએ અને આપણે લાંબી લીટી કરી નાખીએ, પરંતુ જો વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આનાથી વિરુદ્ધ હતું કે આપણી લીટી આગળ વધારીએ, મોટી કરીએ ને બીજાની લીટી ઘૂસીએ નહીં, એને પણ આગળ આપણે વધારીએ. તો જો આ ભાવના સાથે તેઓ જીવ્યા છે. એટલે જ તે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે મનનો છે ને દાસ ન બનો. એ મનના છે ને આપણે સ્વામી બનવાનું છે. જેને મન જીત્યું એને જગ જીત્યું. અને જેને મન સામે યુદ્ધ કર્યું છે ને, મનને વશમાં કર્યું છે ને, એ ગમે તેવી એની સામે પરિસ્થિતિ ન આવે, આ પરિસ્થિતિમાં પોતે સ્થિર રહી શકે છે. અને આ તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 6થા અધ્યાયની અંદર 5મા શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે ઉદ્ધરેતાત્મનાત્મનહમ. એટલે કે જેણે મન ઉપર વિજય મેળવ્યો ને એને જ સાચો વિજય મેળવ્યો કહેવાય, એને જ સાચો વિજેતા કહેવાય. એટલે આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે મનના ગુલામ નથી થવાનું, મન આપણું ગુલામ થવું પડે. આપણે એના બંધનમાં નથી રહેવાનું, એ આપણા બંધનમાં રહેવું પડે. તો જો આ વિચાર સાથે આગળ વધીશું ને તો આપણને આ ધર્મ ગ્રંથો એ આપણને આગળ જ. અને મારો પણ એક વિચાર અને મારી પણ ભાવના એ જ છે કે આ ધર્મ ગ્રંથો હોય કે ધર્મશાસ્ત્રો હોય તો એને હું થોડુંક વાંચીને સમજીને થોડાક વિવિધ દ્રષ્ટિકોણથી તમને સમજાવું અને આપણા સૌ કોઈના જીવનની અંદર એક શાંતિનો આપણે અનુભવ કરીએ. કારણ કે આ શાંતિ મારા શબ્દોમાં નથી, આ શાંતિ અહીંયા આપેલા ધર્મ ગ્રંથોની અંદર છે. અને આ ધર્મ ગ્રંથોની અંદર જે જે શબ્દો આપવામાં આવ્યા છે ને, આ શબ્દોમાં એક શાંતિનો અનુભવ થશે. કારણ કે ભગવાનના શબ્દો છે, ભગવાનના વાક્યો છે. હું તો એક પ્રતિનિધિ તરીકે, એક દાસ તરીકે હું અહીંયા વાક્યોનું એક તમને ડિલિવર કરું છું, તમને હું આપું છું. પણ સાચા શબ્દો અને સાચી એ પરિવર્તન તો આ શબ્દોથી થશે. અને ત્રીજું એક આપણે સમજવાનું છે, શ્રીમદ ભગવદ્ ગીતા આપણને એક કર્તવ્યની સમજ આપે છે. જો શ્રીમદ ભગવદ્ ગીતા આપણને પૂછે છે તું કોણ છે, તારો ધર્મ શું, તું કયા હેતુ માટે જીવે છો અને તું આ પૃથ્વી ઉપર તારું પ્રયોજન શું થયું, તો જો આપણને આ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આવા પ્રશ્નો પૂછે, જ્યારે આપણે આની અંદર કર્મયોગ એ જ્યારે સમજીએ, જ્યારે આમાં આપણે આત્મ વિશે, પરમાત્મા વિશે આપણે સમજીએ ને, જો અર્જુન યુદ્ધથી એ પોતે ભાગવા જ માંગે છે. જો અર્જુનની પણ મનોસ્થિતિ આ જ હતી. એ પ્રથમ દિવસે એને પોતે મુખ સુખાવા લાગ્યું, એના હાથ પગ એ શિથિલ થવા લાગ્યા અને ડરના લીધે પોતે એ બેસી જાય છે અને કહે છે કે મારા સ્વજનો આગળ મારે યુદ્ધ નથી કરવું, તો ભાગવા જ માગે છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ. જેમ શિક્ષાપત્રીની અંદર સત્સંગ દીક્ષાની અંદર આ શ્લોક આપવામાં આવ્યો છે ને, એવી જ રીતે
એ કહ્યું કે જો તું આ જવાબદારીમાંથી ન ભાગ, તું આત્મા છું, તારામાં પરમાત્મા વિરાજ કણે કણની અંદર. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને, પૂરું થયું, ત્યારે પણ શ્રી કૃષ્ણ ભગવાને એક ચમત્કાર બધાઈને દેખાડ્યો કે આ તમે આ રો કકળાટ ને આ બધું કરો છો ને, પણ કોણ ભીષ્મ પિતામહ, કોણ કર્ણ, કોણ દુર્યોધન, એ દરેકમાં શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવાન જ તે બધાઈને એ બતાવવા લાગ્યા. તો જો આ કીધું તું ભાગમાં તારી જવાબદારી રહીને એ સારી રીતે નિભાવ. તું આત્મા છું, અને આત્મા કેવો હોય? અમર હોય, અજર હોય, અવિનાશી હોય, સુખરૂપ હોય. એ જેટલા દુઃખો છે ને, આપણા શરીરના દુઃખો છે, મનના દુઃખો છે, એટલે તું આ ફરજ એ છોડાવી નહીં. તારી ફરજ શું છે? તું ધર્મના પક્ષની અંદર છું. ધર્મ એમ કે છે કે તું યુદ્ધ કર, અને કર્મ તારે એ જ કરવાનું છે. જો દરેક ના જીવનની અંદર આવા ઘણા બધા એક એવા પ્રશ્નો આવે છે. આ પ્રશ્નોમાં એ સ્થિરતા આપણને આ શાસ્ત્ર આપશે. અને એટલે જ તે જો કીધું કે જવાબદારીમાંથી નથી ભાગવાની જરૂર, સંઘર્ષથી ડરવાની જરૂર નથી. તારું જે કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, તું સારી રીતે યુદ્ધ કર, તું તારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવ. અને જો લોકની અંદર પણ આપણે જોતા હશું કે જેણે જેણે પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવ્યું હશે ને, એ તો પોતે સુખી રહી શક્યા હશે, પણ એના સંબંધમાં જે પણ આવ્યા હશે ને, એ પોતે સુખી રહી શક્યા હશે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આપણને કર્તવ્યની એ ફરજનું પાલન કરતા શીખવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચોથો મુદ્દો આપણને શીખવે છે કે સુખ દુઃખમાં એક સંભાવ. ઘણી બધી વખત છે ને માણસના જીવનની અંદર છે ને સુખ આવે ને ત્યારે બહુ રાજી થાય છે, બહુ શાંતિ અનુભવે છે, બહુ આનંદમાં ઠેકડા મારે છે. પણ દુઃખ આવે ને ત્યારે પોતે તૂટી જાય છે, નિરાશા હતાશાની અંદર પોતે ગરકાવ થાય છે. પણ જો શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની અંદર 15મા શ્લોકની અંદર કહ્યું છે કે સમ દુઃખમ સુખમ ધીરમ, કે જે સુખમાં ઉછળે નહીં, દુઃખમાં તૂટે નહીં ને, એને જ એ સ્થિર બુદ્ધિ વાળો માણસ કહેવાય. અને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને સ્થિત પ્રજ્ઞના લક્ષણો પણ કહ્યા છે કે સુખ હોય કે દુઃખ હોય, એ ભય હોય કે પછી એ સ્વાભાવિક રીતે પરિસ્થિતિ સારી હોય, સુખની હોય, એ તમને ધંધામાં ખોટ જાય કે લાભ જાય, એ તમને માન મળે કે અપમાન મળે, તો દરેક પરિસ્થિતિમાં જે સમભાવ સરખા ભાવે વર્તી શકે ને, એને જ તે સ્થિત પ્રજ્ઞ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ને એવી રીતે તું અર્જુન સ્થિત પ્રજ્ઞ થા. તો જો ખરેખર એ આપણને આ સંભાવ રહ્યો ને એક જીવનને મજબૂત બનાવે છે. આ દુનિયાની અંદર, આ સમાજની અંદર આ છે ને દરિયો જેવો છે આ સમાજ, અને એની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવે છે. કારણ કે સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો, કોઈક એવા તરિયા હોય જે તરી શકે, પણ મોસ્ટ ઓફ તો ઘણા બધા તરી શકતા નથી. આ એક સંસારની વાસ્તવિકતા છે. સંસાર પરિવર્તનશીલ છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, ઋતુઓમાં જેમ પરિવર્તન થાય ને, એમ આપણા શરીરમાં પરિવર્તન થાય છે, એમ આપણા સંબંધોમાં પરિવર્તન થાય છે. તમે ગમે તેટલો સંબંધ સાચવો, 50 કામ કરો ને, 51મું કામ નહીં કરો ને, એ વ્યક્તિ તમને નહીં ગમે. એ વ્યક્તિ એ નહીં ગમે એટલું જ નહીં, એ વ્યક્તિ સાથે સંબંધ પણ તૂટી જશે, પહેલા જેવું નહીં રહે. આ સંસારની એક વાસ્તવિક પરિસ્થિતિ છે, અને આ પરિસ્થિતિનો સામનો આપણે સંભાવથી કરી શકીએ. પરિસ્થિતિ બદલવા કરતા એ આપણે બદલાઈ જઈએ ને, એમાં આપણે વધુ સુખી થઈએ છીએ. પણ આપણે તો કેવું કરીએ છીએ, હું આટલું ભણ્યો, મારી પાસે આટલી બધી બુદ્ધિ છે, અને આ પરિસ્થિતિ ન બદલે. અરે પરિસ્થિતિ નથી બદલવાની જરૂર, એ મનની સ્થિતિ બદલાઈ દો, એ આપોઆપ આપણે સુખી થઈ જવાશે. 5મું વાત શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શીખવે છે, એક આધ્યાત્મિક એક ઉન્નતિનો માર્ગ બતાવે છે. જો આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ એ દરેક વ્યક્તિએ કરવાના છે. પરંતુ મોક્ષનું કામ આપણે ઘણી બધી વખત નથી કરતા, પણ આ ધર્મ ગ્રંથો એ આપણને મોક્ષનું કામ શીખવાડશે. અને આ ધર્મ પ્રમાણે, એ નીતિ પ્રમાણે એ ભજન ભક્તિ આપણે કરીશું ને, તો એક આધ્યાત્મિક રીતે એક એવી સાધના દ્વારા એક આપણે ભગવાનને પણ એ પામી શકીશું. જો ગીતા માત્ર સંસાર નહીં,
એક પરમાત્મા સુધી પણ એક પહોંચાડવાનો રસ્તો બતાવે છે. આપણને કેવું લાગે કે નહીં, આ સંસારના બધા પ્રશ્નો શ્રીમદ ભગવદ્ ગીતામાં સોલ્વ થઈ જાય, વાત સાચી, પણ સાથે સાથે પરમાત્મા મિલન, એ પરમાત્મા સુધીનો રસ્તો આપણને બતાવે છે. તમે જો ભક્તિ યોગ જો, ભગવાન સાથે જોડાણ, કર્મ યોગ જો, નિષ્કામ સેવા, કોઈ પણ અપેક્ષા વગર, જ્ઞાન યોગ જુઓ તમે, સાચું જ્ઞાન, સાચી સમજણ. આજે પ્રશ્નો કયા છે? અણસમજણના જ છે. જે સમજી ગયા એને કઈ પ્રશ્ન જ નથી. જે અણસમજુ છે, જે સમજ્યા નથી, તો એક ખાટી દાળમાં પણ પોતે ઝઘડા કરતા હોય છે. એક 10 રૂપિયા પડી જાય ને 2 દિવસ એને ઊંઘ નથી આવતી, તો પોતે જો સમજ્યા નથી, એવી મનની સ્થિતિ નથી કરી. તો જો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા આપણને એ પણ શીખવે છે. જો ભગવાન એ શું કહે છે કે જે મને મારું સ્મરણ કરે છે ને, જે કોઈ પણ કામ કરીને મને અર્પણ કરી દે, તો એને હું સંભાળ લઉં છું. તો જો એક આધ્યાત્મિક, એટલે જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કહ્યું જ છે કે સ્વાભાવિક રીતે તું અર્જુન મારા શરણે આવ્યો, તું મારા શરણે આવીશ એટલે તું નિર્ભય બની જઈશ. અને જો આ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શીખવે છે. અને છેલ્લો મુદ્દો કે આજના યુગની અંદર એ ગીતા કેમ વધુ જરૂરી છે, કેમ મહત્વની છે વધુ, અને મારે કેમ તમને આ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે વ્યાખ્યાન આજે કહેવું પડ્યું? કારણ કે આજનો યુગ એ સ્વાભાવિક રીતે ટેકનોલોજીનો યુગ છે. આજનો યુગ એ સ્વાભાવિક રીતે સારી ટેકનોલોજી સાથે સાથે એવું સારું જીવન ધોરણ જીવવાનો યુગ છે. અને હું માનું છું પુસ્તકો પણ આપણને આ જ શીખવે છે. પણ પાછા આજના યુગની થોડીક વાસ્તવિકતા વિશે પણ વાત કરીએ. ડિપ્રેશનનો યુગ છે, આત્મહત્યાનો પણ યુગ છે, અસંતોષનો પણ યુગ છે, અને સંબંધોની અંદર એક તૂટ, જે તણાવનો, એનો પણ યુગ છે. આજનો યુગ એ સ્વાભાવિક રીતે વ્યસનોનો પણ યુગ છે. પણ જો શ્રીમદ ભગવદ્ ગીતા આપણને કહે છે કે જો આ માણસ સ્વાભાવિક રીતે અંદરથી મજબૂત બનાવવાનું કામ છે ને, એ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જેમ કર્યું ને, એમ આપણે પણ એ કરી શકીએ છીએ. એટલે આ અગત્યની વાત છે કે આ બધાય એ 700 શ્લોક રહ્યા ને, આ 700 શ્લોક આપણને કંઈક તો શીખવાડશે. હું અહીંયા તમને એક પ્રયોગ કરું, ખાલી 1 મિનિટ થશે, પણ આ પ્રયોગ કેટલો અગત્યનો છે ને એના ઉપર આપણને ખ્યાલ આવશે. હવે અહીંયા મેં કાંઈ પણ પ્રકારનું અહીંયા વચ્ચે મૂક્યું નથી, ચલો આમ કરી નાખું, તમે કહો ને એ વચ્ચેથી હું અહીંયા પેજ ઉઠાવું છું અને આપણે એક શ્લોક જોઈએ. હવે અહીંયા લખ્યું છે, હવે કયો છે? અધ્યાય 11મો શ્લોક નંબર 33. હવે એ અહીંયા વાંચું છું, કેટલું એમાં જ્ઞાન હશે એ મારે તમને એક ડેમો આપવો છે કે તસ્માત્વ મુતિષ્ઠ યથો લંભસ્વ જીત્વા શત્રુન ભૂર્ષ્વમ રાજ્ય સમુદ્રમ મયે વેત નિહતાઃ પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિનઃ. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. હે સર્વ સાચી, તું તો કેવળ નિમિત્ત માત્ર થા. આમાં ખાલી 3 વાક્ય શબ્દો એવા છે ને જે આપણને એ સમજાવે. પહેલા તો સર્વસાચી એટલે શું? અર્જુનને એક સર્વસાચી કહેવાય છે. બંને હાથથી પોતે તીર ચલાવી શકે છે. એટલે જો શ્રી કૃષ્ણ ભગવાને એ અર્જુનના વખાણ કર્યા, પણ શું કીધું કે તું ઊભો થા, આ જે ભય છે ને એમાંથી નિર્ભય બનીને ઊભો થા અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી એક સમૃદ્ધ રાજ્યને ભોગવ. અને શ્રી કૃષ્ણ ભગવાને વાક્ય ઉચ્ચાર્યું કે શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. હે સર્વસ્યાચી, તું તો કેવળ નિમિત્ત માત્ર થાય. એટલે તું તો ખાલી નિમિત્ત છું, મેં તને નિમિત્ત બનાવ્યો છું. હવે આમાં આપણે કેટલું શીખી શકીએ? આપણે કંઈક થોડાક પૈસા કમાવીએ ને તો શું કહીએ? મેં કર્યું. આ અહંકાર છે, ઈગો છે. પણ અહીંયા જો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, તારે ખાલી ઊભું જ થવાનું છે, તારે તારું કર્મ જ કરવાનું છે. આ બધાને મેં ઓલરેડી મારી નાખ્યા છે, એટલે તું તારું કર્તવ્ય ખાલી નિભાવ. હવે આટલા શબ્દો ખાલી કીધા, નિમિત્ત માત્ર શબ્દ આવ્યો. નિમિત્ત એટલે શું? ખાલી નિમિત્ત, તારા વડે થવાનું. કર્યું તો મેં જ છે.
તો જો એ ભગવાનની મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. અહીંયા કરતા હર્તાનો વિચાર. હવે આ ખાલી મેં તમને રેન્ડમ અધ્યાય 11 નો ખાલી 33મો શ્લોક કીધો, શ્લોક બોલ્યો અને એનું ભાષાંતર કીધું. હવે તમે આમાં સમજવાનો પ્રયત્ન કરો તો તમને કેટલું શીખવા મળે. તો જો આ ઘણું બધું, આવો એક શ્લોક મેં તમને આ એક કીધો, આવા તો 700 શ્લોક છે, 699 છે પાછળ વધ્યા. એ ઘણું બધું શીખવે છે. પણ આ ધર્મ ગ્રંથ બાજુ આપણે વળીએ, સાચું સુખ મેળવીએ, સાચી શાંતિ અહીંયા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ પણ જો આજે ધર્મ પાછળ ધીમે ધીમે ધર્મ બાજુ આવે છે. બધું વિષયોનો ભોગ ભોગવી લીધા, છેલ્લે કંટાળી ગયા છે. એટલું બધું સુખ ઘણી ક્ષણિક મળે છે. બાકી તમારે અખંડ સુખ જોતું હોય ને તો આ ધર્મ ગ્રંથો એટલે આ કઈ શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તક નથી, એક આપણો સાચો રસ્તો છે. ઉપદેશ નથી, અહીંયા અનુભવની વાતો છે. એટલે જે ગીતા વાંચે છે અને એ ભલે એ જાણે જરૂર નથી, પણ જે ગીતા જે જીવે છે ને એના અંતે એનું જીવન બદલાઈ જાય છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને શ્રી કૃષ્ણ ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે આ શ્રીમદ ભગવદ્ ગીતા એ જે 18 અધ્યાયની અંદર 700 શ્લોકમાં એ જે તમારી પરાવાણી છે ને, આ શ્રીમદ ભગવદ્ ગીતાનો અને અમે અભ્યાસ કરીએ, નિત્ય પાઠ કરીએ અને ખાસ અમારા જીવનની અંદર એ અમે વણી લઈએ અને ચરિતાર્થ કરીને બતાવીએ અને બસ અમને શાંતિનો અનુભવ થાય. એ જ આજના દિવસે પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ.